પરશુરામ સંગઠનને તેમના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મા નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો। આ પ્રસંગે રોટરી કમ્યુનિટી કોર્પ્સના નવયુક્ત પ્રમુખ જાહ્નવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા, વસંતભાઈ વલ્લવી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક, યશ પાઠક સહિતોએ જોડાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। શ્રી પરશુરામ સંગઠન અને મા નર્મદા મૂર્તિ આર્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। શ્રી પરશુરામ સંગઠન 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે। મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે।